ક્રિકેટર જેકોબ માર્ટિનની મુશ્કેલીમાં વધારો થયો છે। જેકોબ માર્ટિનનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થવાના એંધાણ છે। અકસ્માત સર્જીને ફરાર થઈ જવાના કેસમાં વડોદરા પોલીસ એક્શન લેવાની છે। વડોદરા પોલીસ લાયસન્સ રદ કરવા આરટીઓને ભલામણ કરશે। જેકોબે ઓપી રોડ પુનિતનગર પાસે નશાની હાલતમાં 3 લોકોની અડફેટે લીધા હતા। પોલીસે જેકોબની કાર કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં જેકોબ માર્ટિને રેશ ડ્રાઇવિંગ કર્યું। ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ હતો અને જેમાં 3 લોકોને અડફેટે લીધા હતા। જે મુદ્દે પોલીસ હવે લાયસન્સ રદ કરવા માટે આરટીઓને ભલામણ કરશે। પોલીસે જેકોબની કાર પણ કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, જણાવો કે હવે પોલીસ શું કાર્યવાહી કરવા જઈ રહી છે, કારણ કે લાયસન્સ રદ કરવા સુધીની માહિતી સામે આવી છે। બિલકુલ, જે રીતે 26મી જાન્યુઆરીએ મોડી રાત્રે અકોટા વિસ્તારમાં ભારતીય પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિનની જે કારના કારણે 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા। નશાની હાલતમાં જેકોબ માર્ટિન જ્યારે પકડાયા હતા, હવે પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનના અકસ્માત બાદ તેનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થવા માટેના એંધાણો જોવા મળી રહ્યા છે। કારણ એટલું જ છે કે લાયસન્સ રદ કરવા માટે આરટીઓને ભલામણ પોલીસ દ્વારા કરવામાં આવશે। ઓપી રોડ પુનિતનગર નજીક આજે નશાની હાલતમાં 3 લોકોને અડફેટે લીધા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા તેની અટકાયત પણ કરવામાં આવી હતી, ધરપકડ કરવામાં આવી હતી, વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેને લઈને આજે જેકોબ માર્ટિન પૂર્વ જે ક્રિકેટર છે એના દ્વારા સર્જાયેલા અકસ્માતને લઈને ખૂબ જ ગંભીર બેદરકારી અને ગંભીર વાત કહી શકાય તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને જેકોબ માર્ટિનનું જે લાયસન્સ છે તે રદ કરવા માટે આરટીઓને ભલામણ પણ કરી ચૂક્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।